शिव के शरण में आया। काल भी उनका। नमः शिवाय, जय महादेव। दरेक शिव भक्तों ने शिव कथाकार रमेशगिरी बापू तरफथी आज विश्वनु एकमात्र एवं अमरु सहस्त्रलिंग एमना दर्शनार्थे अने अमरा मित्र रमेशभाई रूपारेलिया आ बधा एकबीजा गौ सेवाथी अने जीव दया आ समाजना कल्याण माटे बधा संकळायेला छे। त्यारे रमेशभाई रूपारेलिया द्वारा अमने आपणो कॉन्टेक्ट थयो ने बेन, अमारे प्रियाबेन सेतपाल અને હરેશભાઈ એડવોકેટ શ્રી એ પણ અહીંયા આજે અમારે મળવું થયું છે। ત્યારે એ સહસ્ત્રલિંગનો અમે અભિષેક કર્યો અને 7 તીર્થ અમારા સુરતમાં સૂર્યપુરમાં છે ને બેન એક સાથે જીવદયા માટે સમાજના કલ્યાણ માટે જેણે જીવન પોતાનું સમર્પિત કર્યું છે। આજે પોતાના પાસે સમય નથી ત્યારે બીજાના માટે સમય કાઢવો એ તો અમે હું તો સાહેબ એમ કહું છું કે ભલે પેન્ટ શર્ટ પહેર્યું હોય તો એ સફેદ કપડામાં સંત કહેવાય, કેમ કે સંત એટલે એક જીવન જેવું જેનું જીવન જ બીજાના માટે સમર્પિત છે એ બધા સંત હૃદય છે। તો આ બેન અને આપને પણ ખૂબ ખૂબ સાધુવાદ। જય મહાદેવ। સુરત ખાતે આજે અચાનક અમારે રમેશગીરી બાપુને મળવાનું થયું અને કામ બીજું હતું, પણ અહીંયા આવ્યા પછી ખરેખર એવી અનુભૂતિ થઈ કે જે સુરતમાં ક્યાંય ન હોય તેવું સ્ફટિકનું શિવલિંગ હતું અને એની પૂજા આજે અમારે એના હસ્તે અમને કરવાનો જે લાભ મળ્યો છે એ અમારા માટે બહુ મોટી વાત છે અને સૌભાગ્યની વાત છે। આ સાથે સુરતના તમામ મહાદેવ ભક્તો અને મેલડી માતાજીનું જ્યારે અહીંયા મંદિર મેલડી માતા ખુદ બિરાજે છે, વર્ષોથી અહીંયા સ્થાન છે જે આજે ખબર પડી અમને, અને એ જોઈને તમામ મેલડી ભક્તો મહાદેવ ભક્તોને ખાસ વિનંતી કે આપણે તાપી નદીના કિનારે ઉમરા બીચ પછી જ્યારે આપણે ભાઠા તરફ જઈએ ત્યારે ડાબા હાથમાં તરત જ આ મંદિર આવે છે અને રમેશગીરી બાપુનું સ્થાન છે। જય મહાદેવ, જય ગૌ માતા બધાને। આજે અમે આવ્યા હતા તો બીજા કામથી, પણ મહાદેવજીની એવી કૃપા અને એવો સંકેત હશે કે અમારે આ સ્ફટિકના મહાદેવજીની પૂજા કરવાનું અમારા નસીબમાં લખેલું હશે અને મહારાજશ્રીએ ખૂબ જ દિલથી અને બહુ જ સરસ રીતે અમને આ સ્ફટિકના મહાદેવની પૂજા કરાવી, પ્લસ નીચે મેલડી માતાજીનું વર્ષોથી એક સ્થાનક છે એમનું પણ અમને દર્શન કરાવ્યા। અમે એવું સમજીએ છીએ કે બહુ અહોભાગ્ય કહેવાય કે અમને આ મંદિરના દર્શન કર્યા, સ્ફટિકની ઉર્જાનો અનુભવ કરવા મળ્યો અને હું તો બધા જ મહાદેવ ભક્તને અનુરોધ કરીશ કે અહીંયાના મંદિરની એક વખત આવે અને દર્શનનો લાભ લે, વારંવાર આવે અને સ્ફટિકના મહાદેવ મંદિરની પૂજા અને એમના આશીર્વાદ લે।